એમ છે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ સરસ, ફાઇન. ચલો, આજથી આપણે આપણું ખરેખર 12મું ધોરણ છે ને આજથી ચાલુ થાય છે. અને ઘણા બધાને સસ્પેન્સ હતું કે સર કયા ચેપ્ટરથી આપણું અભ્યાસક્રમ ચાલુ કરશે. તો આજે આપણે એનું રહસ્ય પણ ખોલી નાખીએ. આજે તમારી બધી ઇંતેજારી પણ પૂર્ણ કરી નાખીએ. ચેપ્ટર થોડુંક લાંબુ છે, થોડુંક મજા આવે એવું છે, અને આખો કોન્સેપ્ટ જ અલગ છે. થોડું ઘણું તમે ભણીને આવ્યા છો, બરાબર છે, 10મા ધોરણમાં, પણ બહુ સામાન્ય એની માહિતી હતી, બરાબર છે. હવે જે આપણે જે ચેપ્ટર ભણવાનું છે એ ડિટેલ્સમાં ભણવાનું છે, એટલે કે 12મા ધોરણને કન્સિડર કરી પછી એમાં આપણી બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને તમે ભણો, કે નીટને ધ્યાનમાં રાખીને ભણો, કે ગુજસેટને ધ્યાનમાં રાખીને ભણો, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં તો હું ચેપ્ટરનું નામ લખું છું, બરાબર છે. એટલે તમને કે ભાઈ કયું, ચાલો સાહેબ રહસ્ય તો ખોલ્યું. તો સૌથી પહેલું આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 5. તમને એમ થશે કેમ આ, એનું કારણ હમણાં કહું છું, પણ પહેલાં એનું નામ લખી નાખું. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત, બરાબર છે. આપણું ચેપ્ટરનું નામ શું છે? આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત. તમને થાય કે સરે સૌથી પહેલા આ ચેપ્ટર કેમ ચાલુ કર્યું હશે? એનું પાછળનું કારણ એ છે, એક તો 5મું ને 6થું ચેપ્ટર બે જનીન વિદ્યાના ચેપ્ટર છે, થોડા નવા કોન્સેપ્ટવાળા છે, અને થોડુંક શરૂઆતમાં લઈ લેવાય એટલા માટે પડે કારણ કે તમારું મગજ અત્યારે એકદમ ફ્રેશ છે. તો આમ અઘરા ચેપ્ટર નથી, પણ થોડાક સમજવા જેવા છે. બીજું, પરીક્ષાને અનુલક્ષીને તમે જોવા જાવ તો એનું માર્કનું વેઇટેજ નીટને કન્સિડર કરીને તમે જુઓ, યા બોર્ડ એક્ઝામિનને કન્સિડર કરીને તમે જુઓ, તો એનું માર્કનું વેઇટેજ છે ને એ ખૂબ વધારે. અને જો માર્કનું વેઇટેજ વધારે હોય તો એ ચેપ્ટર આપણે શરૂઆતમાં તૈયાર થઈ જાય અને સુંદર મજાનું લખી નાખીએ તો આપણને અનુકૂળતા પડે. એટલે મેં સૌથી પહેલાં આ ચેપ્ટર લેવાનું ચાલુ કર્યું છે. ચેપ્ટરના હેડિંગમાં જ બે શબ્દ રહેલા છે, એક છે આનુવંશિકતા અને બીજું છે ભિન્નતા. એક શબ્દ છે આનુવંશિકતા. એટલે આપણને સૌથી પહેલા પ્રશ્ન થાય આનુવંશિકતા એટલે શું? અને બીજો એક ચોક્કસ પ્રકારનો શબ્દ છે ભિન્નતા. નો ડાઉટ કે આનુવંશિકતાને કારણે ભિન્નતા આવી શકે છે, પણ સૌથી પહેલા આનુવંશિકતા શું એ તો ખબર આપણને હોવી જોઈએ ને. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન્સ. તો ઇનહેરિટન્સ એટલે આનુવંશિકતા, કે ભાઈ ઇનહેરિટન્સ, આનુવંશિકતા શું છે? તો એની માટે તમને સરળ મજાની સુંદર મજાની વ્યાખ્યા આપી હોય તો એટલું આપી શકાય, બરાબર છે, કે નિશ્ચિત પ્રકારના લક્ષણો. નિશ્ચિત પ્રકારના એટલે હમણાં સમજાવું છું. નિશ્ચિત પ્રકારના લક્ષણો, પહેલાં તો લક્ષણો શું એ સમજવું પડશે. તો નિશ્ચિત પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સંચારિત થાય છે અથવા તો દાખલ થાય છે. એ જે ઘટના બને છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા. અને એ ઘટનાને કારણે બીજી પેઢીની અંદર જે જુદાપણું પડે છે એને આપણે કહીએ છીએ વેરિએશન્સ, એટલે કે ભિન્નતા, બરાબર છે. તો આનુવંશિકતા અને ભિન્નતા આમ તો એકબીજાની સાથે પૂરક છે, એક સિક્કાની બે બાજુ છે એમ કહીએ તો ચાલે, પણ બેયને આપણે સિમ્પલી સમજવાનું છે. તો સૌથી પહેલો જ આપણો પ્રશ્ન એ થાય કે ભાઈ આનુવંશિકતાનો કોન્સેપ્ટ આવ્યો કેવી રીતના? બરાબર કે ભાઈ આંબો હોય, દાખલા તરીકે કે આપણે આપણી બુકની અંદર એક્ઝામ્પલ પણ આપેલું છે કે ભાઈ આંબાનું વૃક્ષ હોય, એની અંદર હવે ઉનાળાની સિઝન ચાલુ થશે એટલે કેરી આવશે. એની અંદર કેમ સફરજન ન આવે? આવો કોઈ દિવસ તમને પ્રશ્ન થયો તો એનો જવાબ તમને આની અંદર મળશે, બરાબર છે. મનુષ્યને ત્યાં બધા મનુષ્ય જેવા જ બાળકો ઉત્પન્ન થતા હોય છે એવું આપણે માનતા હોય છે, ધારતા હોય છે. એવું છે એવું. હા, તો કોક વાર એવું બને કે તમારું 10મા ધોરણનું કે 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું હોય અને
આપણે આમ રિઝલ્ટ મમ્મી પપ્પાને બતાવીને પપ્પા બહુ સારા માર્ક ન આવ્યા ત્યારે પપ્પા ગુસ્સામાં એમ કહી દે કે સાવ ગધેડા જેવો છો, તો પાછું આપણે એવું નહીં કહેવાનું કે નિશ્ચિત પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સંચારિત થાય, નહીંતર પપ્પાનો બીજો પણ લાફો પડશે. બરાબર છે? તો એ રીતના આનુવંશિકતા ન સમજતા. નિશ્ચિત પ્રકારના લક્ષણો એટલે દાખલા તરીકે મમ્મીના વાકડિયા વાળ છે, બરાબર છે, અને પપ્પાની કાનની બૂટ દાખલા તરીકે આમ છૂટી છે, બરાબર છે, એવું તમે 10મા ધોરણમાં ભણી ગયા. હવે તમારી અંદર છે અને પપ્પાને સીધા વાળ છે અને મમ્મીની કાનની બૂટ જોડાયેલી છે, બરાબર છે. હવે તમારી અંદર કાનની બૂટ છે એ પપ્પા જેવી છૂટી આવે અને મમ્મી જેવા વાકડિયા વાળ આવે, તો એ જે મિશ્રણ કેવી તમે મમ્મી પપ્પાનું મિશ્રણ કેવું એ તમારી ભિન્નતા છે. તમે નથી એક્ઝેક્ટ પપ્પા જેવા, નથી એક્ઝેક્ટ મમ્મી જેવા, બરાબર છે, તમે મમ્મી પપ્પાનું મિશ્રણ લક્ષણ છો. એટલે જ આપણે કહીએ છીએ નિશ્ચિત પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સંચારિત થાય છે. એને જ આપણે આનુવંશિકતા કહીશું. એ આનુવંશિકતાને જે કારણે જે આવે છે ચેન્જીસ, એને જ આપણે ભિન્નતા કહીશું. તો એ આપણી ભિન્નતા છે મિત્રો, બરાબર છે. તો સૌથી પહેલા એ આપણને ખબર હોવી જોઈએ કે આંબાના વૃક્ષ ઉપર છે એ હંમેશા કેરી જવાની છે, સફરજનના વૃક્ષ ઉપર હંમેશા સફરજનો જવાના છે, હરણાને ત્યાં હરણાના જ બચ્ચા જન્મવાના છે, સિંહને ત્યાં સિંહ જેવા જ બચ્ચા જન્મવાના છે, મનુષ્યને ત્યાં મનુષ્ય જેવા જ બચ્ચા જન્મવાના છે. તો એની ઇન્ડિવિડ્યુઅલ લક્ષણો આપણી અંદર આપણે લક્ષણોની આગળ જતા વાત કરશું કે મનુષ્યની અંદર લગભગ 30 થી 35 કે 40,000 જેટલા જુદા જુદા લક્ષણો છે. લક્ષણોની પણ હમણાં વાત કરું છું. ઓકે, તો સંતતિ દ્વારા પિતૃઓમાં સંતતિમાં ચોક્કસ પ્રકારના લક્ષણોની શું થાય, સંચારણ થાય છે. આવા અનેક સંબંધિત પ્રશ્નો આપણે વૈજ્ઞાનિક રીતે અહીંયા જવાબ ગોતવાના છે. ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. એટલે ભિન્નતા પાછળ મેઇન તો કારણ શું છે, તો કે લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન આપણે ચેપ્ટર નંબર 2 અને 3 વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અને મનુષ્યની અંદર લિંગી પ્રજનન આપણે ચેપ્ટર નંબર 2 ને 3 માં ભણવાના છે. પરંતુ હમણાં જ મેં તમને કીધું કે ભાઈ પપ્પાના કાનની બૂટ હતી ને મમ્મીની કાનની બૂટ હતી. ટૂંકમાં એક શુક્રકોષ હતો, એક અંડકોષ હતો, બે સમમિલિત થઈ અને તમારો જે અહીંયા 2n અવસ્થાની અંદર જે ફલિતાંડ, બરાબર, કે જેને આપણે એક કોષી ગર્ભ કહીએ છીએ, એની અંદર આ બંનેને અનુલક્ષીને નિશ્ચિત પ્રકારના લક્ષણો છે એ સંમલિત થશે. પણ પ્રશ્ન ક્યાં થાય છે કે ભાઈ મમ્મીના વાકડિયા વાળ શું કામ આવ્યા, કેમ પપ્પાના સીધા વાળ ન આવ્યા? કાનની બૂટ પપ્પાની છૂટી હતી તો કેમ પપ્પાની કાનની છૂટી બૂટ જ આવી, મમ્મીની કાનની ભેગી બૂટ કેમ ના આવી? આવા બધા જે પ્રશ્નો છે ને એ પ્રશ્નોનો જવાબ આપણે આ ચેપ્ટરમાં ગોતવાની કોશિશ કરવાની. આપણે તો કહી દીધું ભાઈ નિશ્ચિત પ્રકારના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સંચારિત થાય, પણ આ જ લક્ષણ મમ્મી તરફથી જ મળ્યું, આ જ પર્ટિક્યુલર લક્ષણ પપ્પા તરફથી મળ્યું, એ કેવી રીતના નક્કી થયું? તો એનો જવાબ હવે આપણે ધીમે ધીમે ગોતવાનું છે. તો ભિન્નતાનું કારણ લિંગી પ્રજનન છે. એક જ્ઞાન મનુષ્ય ઈસવીસન પૂર્વે 8000 થી 1000 BC ગયા. આ જે છે એ લગભગ 8000 થી 1000 ઊંધું ચાલશે તો ખબર છે ને, બિફોર ક્રાઇસ્ટ. બીસી એટલે શું? બિફોર ક્રાઇસ્ટ. એ પહેલાનું આપણે જાણીએ છીએ, પણ એની નક્કર માહિતીઓ આપણે કોઈ કરી ન શકીએ. કૃત્રિમ પ્રજનનથી આપણે અલગ અલગ ટાઈપના પ્રાણીઓને એ બધા ઉત્પન્ન કર્યા, બરાબર. પછી આદિ પૂર્વજ વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતો એટલે કે હાઇબ્રિડ બધી વસ્તુઓ બનાવી કે જેને આપણે સંકરણ કહીએ છીએ. પંજાબની શાહીવાલ ગાયો છે. આ પૂર્વજોએ લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું, પરંતુ આ ઘટનાઓ વૈજ્ઞાનિક આધારે રજૂ કે સંદર્ભ તરીકે રજૂ કરવા માટે એ લોકો અસક્ષમ હતા, કારણ કે ઘણી બધી મર્યાદાઓ હતી. એની માટે સૌથી પહેલો એક પ્રયત્ન કર્યો હોય ને તો એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે મેન્ડલ. બરાબર. મેન્ડલની સ્ટોરી પણ, મેન્ડલની વાર્તા પણ થોડી ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર છે. ગ્રેગર મેન્ડલ જે 1856 થી 1853, આખું નામ હતું જ્હોન ગ્રેગર મેન્ડલ, બરાબર. મેન્ડલ ગ્રેગર અથવા ગ્રેગર મેન્ડલ. તમે જોશો તમારી બુકની અંદર એની સાલ પણ લખેલી હશે, 1856 થી 1863.
1856 થી 1863 એનો સમયગાળો નથી, એનો સંશોધનનો સમયગાળો છે, એમ તમારે સમજવાનું છે, બરાબર. ઉપર સતત 60 વર્ષ સુધી એને સંકરણના પ્રયોગો કર્યા હતા. શેના પ્રયોગો કર્યા? તો કે સંકરણના પ્રયોગો કર્યા. મીંડાળ અસર નથી કરવાનું. સંકરણ એટલે શું એ હમણાં જોઉં છું, તો એનું બીજું નામ અહીંયા હું લખી દઉં છું, એને આપણે કહેશું પ્રેરિત પ્રજનન. અને એને જેની ઉપર પ્રયોગો કર્યા હતા એનું નામ છે વટાણા અથવા તો લીલા વટાણા, બરાબર છે. આ બધા પ્રયોગો એને કર્યા હતા, બરાબર છે. 19મી સદીના મધ્ય ભાગની અંદર, બરાબર. હવે મેન્ડલની આખી વાર્તા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. મેન્ડલ પોતે ખ્રિસ્તી પાદરી હતા. પાદરી હોય જ ખ્રિસ્તી હોય તો સ્વાભાવિક છે, પૂજારી તો ના જ હોય અથવા મૌલવી તો ના જ હોય, પણ છતાંય બુકની અંદર બધા તમે રેફરન્સ બુક વાંચતા ને એનું લખ્યું હોય કે ખ્રિસ્તી પાદરી હતા, તો ઓકે ખ્રિસ્તી પાદરી જ હોય. પણ એ બધા એના ફાધર્સ હોય ને એની અંદર એ હેડ હતા, જેને આપણે પ્રિસ્ટ કહીએ છીએ. તો મેન્ડલ વોઝ એ પ્રિસ્ટ, એટલે આખો એનો સમૂહ હોય, એમાં ઘણા બધા સમૂહ હોય, એની અંદર જેનો મુખ્ય જે માણસ હોય ને અથવા તો મુખ્ય જે ફાધર હોય, મુખ્ય આપણે કેમ હિન્દુ મેથોડોલોજીની અંદર મુખ્ય પૂજારી હોય, એમ એ હતા કોણ? તો કે પ્રિસ્ટ હતા, એટલે કે મુખ્ય પાદરી હતા. ઓસ્ટ્રિયા, ઇટ ઇઝ ધ યુરોપિયન કન્ટ્રી, ઇટ ઇઝ નોટ એ ઓસ્ટ્રેલિયા. એ ખંડ છે, એ દેશ પણ છે, એની વાત નથી. આ યુરોપની અંદર એક ઓસ્ટ્રિયા કરીને એક દેશ આવેલો છે, એની અંદર એ એક ચર્ચની અંદર પાદરી હતા. એની અંદર એને બે વિષયનું જ્ઞાન ખૂબ જ જાણીતું. એને પોતે છે ને AB ગ્રુપ રાખ્યું, આપણે કેમ બી ગ્રુપ ને A ગ્રુપ રાખીએ એમની, એનું આંકડાશાસ્ત્રનું જ્ઞાન પણ ખૂબ પાવરફુલ હતું. અને એનું જીવ વિજ્ઞાનનું જ્ઞાન પણ ખૂબ પાવરફુલ હતું. ટૂંકમાં એણે AB ગ્રુપ રાખ્યું હતું. આપણી જેમ એકલું B ગ્રુપ કે એકલું A ગ્રુપ નહોતું રાખ્યું, આપણે બધા ખાલી B ગ્રુપ રાખ્યું એવું નહોતું. એણે AB ગ્રુપ રાખ્યું હતું, કારણ કે એનું સ્ટેટિસ્ટિકનું જ્ઞાન પણ એટલું સરસ હતું અને એનું બાયોલોજીનું જ્ઞાન પણ એટલું બધું સરસ હતું. એ શું હતા? ખ્રિસ્તી, મેં તમને કીધું કે ચર્ચની અંદર ફાધર હતા. ચર્ચ પાસે ઓસ્ટ્રિયાની અંદર તમે જોવા જાઓ ને તો એ વખતે તો આ બધા યુરોપિયન કન્ટ્રીઓની અંદર ક્રિશ્ચિયન કોમ્યુનિટીઝનું બહુ વર્ચસ્વ હતું, અત્યારે પણ છે. તો ચર્ચ પાસે પુષ્કળ માત્રામાં જમીન, લેન્ડ, પુષ્કળ માત્રામાં. ચર્ચ હોય નાનું એવું કે મોટું એવું, અને પછી એની પાસે પુષ્કળ મજાની જમીન. અને ત્યાં મોટા ભાગે એટમોસ્ફિયર કેવું રહે છે યુરોપિયન કન્ટ્રીની અંદર? આપણે જેવી રીતના ચોમાસું અને શિયાળો ભેગો થઈને કેવું એટમોસ્ફિયર રહેતું હોય, એવું લગભગ આખું વર્ષ વાતાવરણ રહેતું હોય છે. એટલે મોટા મોટા ગ્રીન ફિલ્ડ હોય. તો એની અંદર એ શું કરતા? આવા લીલા વટાણા, જેને પીઝિયમ સેટિવિયમ એનું વૈજ્ઞાનિક નામ છે, એને પુષ્કળ માત્રામાં એ ઉછેરતા હતા. લાખો હજારોની સંખ્યામાં એ ઉછેર્યા કરતા હતા. અને એની ઉપર એ પ્રયોગો કરતા હતા. એ પ્રયોગોને આગળ જતા આપણે નામ આપીએ છીએ. તો મેન્ડલ પોતે ખ્રિસ્તી પાદરી હતા. એની પાસે જીવ વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર બંનેનું સુંદર સારું મજાનું જ્ઞાન હતું. ઘણું બધું બિચારી પાસે લિમિટેશન હતું, કારણ કે હજી કોષ વિજ્ઞાન એ બધું હજી સુધારવું નહોતું. એટલે કોષની અંદર શું છે, DNA શું છે, આપણે બધું જે ચેપ્ટર નંબર 9 પ્રમાણે જાણીએ છીએ ધોરણ 11માં, એવું એ કશું નહોતા જાણતા. કોષ કેન્દ્રની અંદર DNA છે, કોષ કેન્દ્ર પોતે, કારણ કે હજી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ. તો એ વખતે આ લોકો આ બધા સંશોધન કરાવતા હતા. લગભગ તમે જોવા જાઓ તો 1857માં આપણે ભારતની અંદર મંગળ પાંડેએ વિપ્લવ કર્યો હતો. સૌથી પહેલો આપણે અંગ્રેજો સામેની લડાઈનો સૌથી પહેલાં મંગળ પાંડેની આઝાદીની લડાઈનો વિપ્લવ કહેવાય છે. તો એ દરમિયાન આ બધું એ બધો સમયગાળો સેમ કરજો ત્યારે યુરોપિયન કન્ટ્રીઝની ઓસ્ટ્રિયાની અંદર જર્મન ગેંગર મંડળ એ આ બધા સંશોધનો કરતા. પણ મેં તમને કીધું એનું લિમિટેશન હતું. અને પાદરીને બીજું તો આમ તમને બધા શું કામ હોય? હવે આમ તો ફ્રી જોઈને હવે દર રવિવારે પ્રેયર કરાવવાની હોય, કોકના મેરેજ કરાવવાના હોય, બાકી તો આખો દિવસ ફ્રી હોય. એવું નહોતું. અને બીજું એને સૌથી મોટું કે એને લગ્ન ન કર્યા એટલે કંઈ ઘરના કામ બામ ન કરવાના હોય, વાસણ ન ઉટકવાના હોય, એવી બધી કાંઈ ચિંતા તમારે નથી કરવાની, બરાબર? પછી એ પણ સરસ મજાનું કામ કરતા હતા. તો મેં તમને કીધું એમ લીલા વટાણાને હજારો સંખ્યાની અંદર પ્લાન્ટ એણે વનસ્પતિ ઉગાડી હતી. લીલા વટાણા પસંદ કર્યા હતા ને એની પાછળનું કારણ કે કોઈ પણ વસ્તુને અનુલક્ષીને તમે જોવા જાવ ને તો તમારે જ્યારે મેન્ડલના પ્રયોગો કરશો ત્યારે તમારે બે વસ્તુની તમને ખબર હોય. એક તમને ખબર હોવી જોઈએ લક્ષણ, બરાબર છે?
લક્ષણને અનુલક્ષીને હંમેશા એક શબ્દ આવે છે, એનું નામ છે અભિવ્યક્તિ. બરાબર છે. આ અભિવ્યક્તિ છે એને કન્સિડર કરીને બે શબ્દ આવે છે. કા અભિવ્યક્તિ છે એ કેવી હશે તો કે કા પ્રભાવી અભિવ્યક્તિ હશે અને કા જે અભિવ્યક્તિ હશે એ પ્રચ્છન્ન હશે. હવે આખી વસ્તુ તમને સમજાવું છું. દાખલા તરીકે તમે માનો કે મારી આગળ આ બધા ચોક છે, 1 2 3 4 5, આટલા બધી જાતના કલરના ચોક મેં છે તમારી પાસે. જોયા તમે? તો ચોક હોવું ને એ લક્ષણ છે. બરાબર? એ કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો છે. દાખલા કે કેલ્શિયમ કાર્બોનેટનું એનું લક્ષણ છે. ચોક શેનો બનેલો છે? ચોક એ એક જાતનું લક્ષણ છે, કારણ કે CaCO3 બરાબર એનો બનેલો છે અને ઈ આપણું શું થઈ ગયું? લક્ષણ થઈ ગયું. બરાબર છે. પણ આ લક્ષણને કન્સિડર તમે કરો તો એને કન્સિડર કરીને શું આવે છે? અભિવ્યક્તિઓ આવે છે. હવે અભિવ્યક્તિઓ તમે જોશો તો તમે જોશો મારી આગળ દાખલા કે આ 4-5 કલરના ચોક છે. સૌથી પહેલા હું આ કલરના ચોકથી આમ લીટો કરું તો તમે કહેશો એ ભૂરા કલરનો છે. આવી રીતના કરું તો આ કેસરી કલરનો લીટો છે. આવી રીતના કરું તો આ પિંક અથવા તો ગુલાબી કલરનો લીટો છે. આવી રીતના કરું આ પીળા કલરનો લીટો છે. આ છે પર્પલ કલરનો લીટા છે. આવી રીતના તમે જો તમે જાતના 12 કલરના લીટા જોયા. આ જે બધા મેં કર્યા ઈ બધી થઈ એની શું થઈ તો કે અભિવ્યક્તિઓ થઈ. તો કોઈ પણ એક નિશ્ચિત પ્રકારના લક્ષણને અનુલક્ષીને નિશ્ચિત પ્રકારની શું હશે તો કે અભિવ્યક્તિ હશે. બરાબર છે. એટલે કે ચોક હોવું ને એ એક જાતનું લક્ષણ છે, પણ ચોકને અનુલક્ષીને તમે અહીંયા જાતના કલર જોવો છો એ એક જાતની અભિવ્યક્તિ છે. દાખલા કે બીજી રીતના તમને સમજાવું કે દાખલા તરીકે તમારે બધાને આંખ છે. આંખ હોવું એક જાતનું લક્ષણ છે, પણ કોકની માંજરી આંખ હોય, કોકની બ્લેકિશ આંખ હોય, બરાબર, કાળા કલર જેવી આંખ હોય, કોકની અંદર આમ રાખોડી જેવા કલર જેવી આંખ હોય. તો એવા જે આંખની અંદર મેલાનિનના કણોને અનુલક્ષીને એની જમાવટને કારણે રંજક દ્રવ્ય કણની અનુલક્ષીને એ જે જુદાપણું પડે છે એ તમારી અભિવ્યક્તિ છે. બીજું મારે દાખલા તરીકે તમને ઉદાહરણ આપવું હોય તો એ આપી શકાય કે દાખલા તરીકે તમારી પાસે બધા પાસે તમારા શરીરની અંદર રુધિર વાહિનીની અંદર રુધિર વહે છે, એટલે કે બ્લડ વહે છે. પણ બ્લડ જૂથ એટલે કે રુધિર જૂથ છે એ બધાનું અલગ અલગ છે. દાખલા તરીકે કોકનું A રુધિર જૂથ છે, કોકનું B રુધિર જૂથ છે, કોકનું AB રુધિર જૂથ છે, કોકનું O છે. તો 4 પ્રકારની જુદી જુદી શું થઈ તો કે અભિવ્યક્તિઓ થઈ. તો લક્ષણ છે એ રુધિર હોવું છે, પણ A બ્લડ ગ્રુપ હોવું કે B હોવું કે AB હોવું કે O હોવું એ એક જાતની શું થઈ અભિવ્યક્તિઓ થઈ. તો આવી રીતના તમારા શરીરની અંદર તમે જોવા જાવ તો પુષ્કળ માત્રામાં તમારે શું છે લક્ષણો છે અને એને કન્સિડર કરીને અભિવ્યક્તિઓ છે. હવે આ અભિવ્યક્તિઓ કા પ્રભાવી હશે એટલે કે વ્યક્ત થાય. પ્રભાવી એટલે કે વ્યક્ત થાય. બરાબર છે. પ્રચ્છન્ન એટલે અવ્યક્ત એમ નહીં કહીએ, પણ જ્યારે પ્રભાવીપણાનું પ્રભુત્વ નહીં હોય ત્યારે વ્યક્ત થશે. બરાબર છે. પ્રભાવી સિવાય બીજા અર્થમાં. બરાબર છે. પ્રભાવી હોય એટલે તો વ્યક્ત થશે જ તે, પણ પ્રભાવી નહીં હોય ત્યારે પ્રચ્છન્ન વ્યક્ત થશે. એની ઉપરના પ્રયોગો કરવાના છે અને એની ઉપરના પ્રયોગોની અંદર મિત્રો આપણે આખે કોઈ પ્રયોગ જોવાના છે. એને જ આપણે કહેવાના છીએ પ્રયોગ તો કે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ. ઓકે, તો મેન્ડલના એક સંકરણનો પ્રયોગની અંદર શું હશે એ આપણે પહેલા જોઈએ. તો મેન્ડલ તો હવે મિત્રો તમને સમજાઈ ગયું છે. એક અને આ સંકરણ શું છે એને આપણે સમજવાનું છે. એના પ્રયોગો છે અથવા તો એના સિદ્ધાંતો છે. બરાબર છે. એના નિયમો છે. ઘણા એને પ્રયોગો પણ કહે છે, ઘણા એને નિયમો પણ કહે છે. તો એક સંકરણના પ્રયોગો અથવા એના નિયમો જોઈએ તો એક એ શું છે. તો અહીંયા આપણે જે એક જે માનવાનું છે એ એક એ આપણી માટે અહીંયા એક લક્ષણ છે. કોઈ પણ
એક જ લક્ષણને કન્સિડર કરી અથવા તો ધ્યાનમાં રાખીને આપણે આ પ્રયોગો કરવાના છે. હું એક પ્રયોગ શીખવાડીશ, તમે એની ઉપરના બીજાના 6-7 પ્રયોગો છે એ તમે કરી શકશો. સાથે મને યાદ આવ્યું છે એટલે કહી દઉં, તમારે 2 જાતની નોટો અત્યારે બનાવવાની છે. આપણે મેં તમને કીધું છે કે ઓલ્ટરનેટ, દાખલા તરીકે સોમ, બુધ, શુક્ર આપણા લેક્ચર તમારી સામે આવશે, તો તમારે એ જે બોર્ડ વર્ક થયું હોય એની ઉપર મેં કંઈ તમને જે સમજાવ્યું હોય એને કન્સિડર કરી તમને જે કંઈ સમજાય એની એક નોટ જુદી બનાવવાની છે. એક આખી નોટ જુદી બનાવો. વિડીયો લેક્ચર જોતા જોતા બનાવી હોય તો એ બનાવો, અથવા તમારે આખો બોર્ડ વર્ક છેલ્લે હું સ્ક્રીન રાખું છું 30 સેકન્ડ એમને વિડીયો રાખું છું, જેને કારણે તમે આખું બોર્ડ વર્ક જોઈ શકો. એ આખું બોર્ડ વર્ક છે એ તમારે શું કરી નાખવાનું, લખી નાખવાનું એક નોટની અંદર. એ એક નોટ જુદી. બીજું એને કન્સિડર કરી એ જેટલો ટોપિક ચાલ્યો હોય એટલું જ તે અત્યારે હમણાં હજી તમને મટીરિયલ નથી મળવાનું, એટલે પાઠ્યપુસ્તકનો તદ્દન સદુપયોગ કરવાનો છે. પહેલાં કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરો. હમણાં આપણે બધી ટેસ્ટો નથી લેવાના 1 મહિના સુધી, બરાબર? ત્યાં સુધી તમારે આવી બધી તૈયારીઓ કરવાની છે. તો એ જે ચાલ્યો હોય ટોપિક એના બુકની અંદર પાના જોઈ લો. સામાન્ય તમારું એક લેક્ચર જે 30 મિનિટનું ચાલ્યું હોય એ ક્લાસનું તો તમે જોવા જાઓ તો લગભગ કલાક, સવા કલાકનું લેક્ચર થઈ જાય. કારણ કે અહીંયા મારે 1-to-1 કોમ્યુનિકેશન, એટલે કે હું એકલો જ કોમ્યુનિકેશન કરું છું, મારી સામે તમે કોઈ નથી. નહીં તો બધા સવાલો થાય, વચ્ચે કંઈક આપણે કહેતા જઈએ, સમજાવતા જઈએ, તો આપણો સમય જાજો છે. તો ખરેખર મારો અડધી કલાકનો લેક્ચર હોય કે 45 મિનિટનો લેક્ચર હોય એ તમારી માટે તો કલાક, સવા કલાકનો લેક્ચર છે, એમ સમજજો, બરાબર? અને એ જે કલાક, સવા કલાકનો તમારો લેક્ચર હોય એટલે બુકના લગભગ 2, 3 કે 4 જેટલા પાના ચાલી ગયા. એ 4 જેટલા પાના તમારે તરત જ બીજે દિવસે લખી નાખવાના. આપણે ઓલ્ટરનેટ દિવસ એટલે થાય. બીજું કે જે ક્લાસરૂમની અંદર બોર્ડ વર્કમાં સામે સામે જે સમજાઈ જતું હોય એ ઘણીવાર ઇઝીલી સમજાય છે. ઓફલાઈન ક્લાસનો એ ફાયદો છે. જ્યારે ઓનલાઈનની અંદર એ વસ્તુમાં થોડી ત્રુટક પડતી હોય તો આ એક વિડીયો 2 દિવસ જોવાનો છે. આજે પણ જુઓ, જે દિવસે આપણે મૂક્યો હોય તે દિવસે પણ જુઓ, બીજે દિવસે તમને ખાલી લખવાનું છે, હોમવર્ક કરવાનું છે તે દિવસે પણ જુઓ. ટૂંકમાં આ મારું આખો લેક્ચર, વિડીયો લેક્ચર એ લગભગ 30-45 મિનિટનો હશે. ઓફલાઈન ક્લાસની અંદર તમે જોવા જાઓ તો 1 કલાક, સવા કલાક, 1.5 કલાકનો લેક્ચર છે, પણ તમારી માટેનું એ કામ લગભગ 4 કલાકનું છે. તમારી 4 કલાકનું કરવું પડશે. એટલે મિત્રો આખો આ વસ્તુ છે એ તમારે 2 નોટમાં લખવાની. એક મારું બોર્ડ વર્ક ને એટલું જ તે, બીજું પાઠ્યપુસ્તકમાં જેટલું ચાલ્યું હોય પહેલાથી એટલું સુંદર મજાનું લખી નાખો, બરાબર છે? એટલું તમે મિત્રો ધ્યાનમાં રાખજો. ઓકે, તો એક એટલે શું છે તો કે લક્ષણ છે. એટલે અહીંયા એક મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં એક શું છે એ મિત્રો તમને સમજાઈ ગયું. જો આની પછી આપણે મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ અથવા તો દ્વિસંકરણના પ્રયોગના નિયમનનું અર્થઘટન કરશું ત્યારે એક સાથે 2 આપણે શું લેશું, લક્ષણ લેશું. તો અત્યારે એક જ લક્ષણ લેવાનું છે. બીજો શબ્દ આવ્યો છે કયો, સંકરણ. એ તમે તમને અહીંયા સમજાવી દીધો છે. સંકરણનો અર્થ જ થાય છે પ્રેરિત પ્રજનન. અને પ્રેરિત પ્રજનન કેવી રીતના થાય છે એ હું હમણાં તમને શીખવાડું છું. આ પ્રયોગ આપણે જ્યારે શીખીએ ત્યારે. હવે મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા એ કેવી રીતના કર્યા હતા? એને લીલા વટાણા ઉપર પ્રયોગ કર્યા હતા અને લીલા વટાણા પસંદ કર્યા હતા ને એની પાછળનું કારણ એ છે. કારણ કે લીલા વટાણામાં તમને નહીં તોય 7 થી 8 જેટલા જુદા જુદા લક્ષણોને કન્સિડર કરી અભિવ્યક્તિઓ મળે છે. લક્ષણ ને અભિવ્યક્તિ હવે તમને બરાબર સમજાઈ ગયું છે મિત્રો. એની અંદર તમે સુસ્પષ્ટ પ્રભાવી અભિવ્યક્તિઓ અને પ્રચ્છન્ન અભિવ્યક્તિઓ અને મેન્શન કરી શકો છો, જોઈ શકો છો, દર્શાવી શકો છો. બીજું, દાખલા તરીકે એને લીલા વટાણા પસંદ કર્યા હતા એની પાછળનું મેઇન કારણ શું હતું? આનો પ્રજનનકાળ સમય બહુ ટૂંકો છે. 2-2.5 મહિનાની અંદર એક પેઢી પૂરી થઈ છે, બરાબર છે? પછી બીજી પેઢી ચાલુ થઈ જાય ને બીજી પેઢી તમને લગભગ 1.5 મહિનાની અંદર પરિણામ આપી દે. એટલે આખો પ્રયોગ કરવો હોય તો તમારે લગભગ 2.5-3 મહિનાની અંદર આખો પ્રયોગ પૂર્ણ થઈ જાય, તમે 3 પેઢીનું નિરીક્ષણ કરી શકો. હવે એની બદલે દાખલા કે મનુષ્ય પસંદ કર્યા હોય તો મનુષ્ય 24-25 વર્ષે તો પુખ્ત થાય, બરાબર છે?
હવે એ વખતે એના લગ્ન દાખલા તરીકે કર્યા હોય 18 થી 25 વર્ષની વચ્ચે, આપણે દાખલા કે 18 વર્ષે પુખ્ત થાય, 18 થી 25 કે આપણે લગ્નની ઉંમર 21 વર્ષ છે, એટલે 21 થી 25 વર્ષે દાખલા તરીકે એક છોકરા અને છોકરીને આપણે લગ્ન કરાવીએ. પછી એની સંતતિ આવે, એની માટે આપણે બીજા આવે ને એ મોટી થાય, બીજા 18, 20, 21 વર્ષની થાય એટલે બીજા 20, 22 વર્ષ, 25 વર્ષ રાહ જોવી પડે. એની પછી ત્રીજી પેઢી માટે બીજા 20, 25 વર્ષ રાહ જોવી પડે. મેન્ડલે કે જન્મતા વેત તો પ્રયોગો ચાલુ ન કરી દીધા હોય ને, મેન્ડલે જ્યારે પ્રયોગ ચાલુ કર્યા છે ત્યારે એ ઉંમર લાયક હશે ને પછીનો જો 25 એવા 3 તમે ગાળો કાઢો તો 75 વર્ષ તો એમાં વહી જાય. મેન્ડલ દાદા જ પ્રયોગ અધૂરા રહી ગયા, પોતે ઉપર વહી ગયા. એટલે એને વટાણા એટલે પસંદ કર્યા હતા કે એનો પ્રજનન દર કેવો હતો, સ્પીડમાં હતો, અને એનો પ્રજનન કાળનો સમય પણ ઓછો હતો. એટલે 2.5-3 મહિનાની અંદર તમે 2, 3, 4 પેઢીનું નિરીક્ષણ કરી શકતા હતા. અને એ નિરીક્ષણ ઉપર તો આ પ્રયોગો કરવાના છે, એટલે એને લીલા વટાણા તો પીઝિયમ સેટિયમ પસંદ કર્યા. એને જે જોયા હતા એ વટાણાના દાખલા તરીકે આવી રીતના છોડ જોયા હતા, બરાબર છે. કે દાખલા તરીકે એને વટાણાના છોડ જોયા કે અમુક છોડ છે એ ઊંચા છે, અમુક છોડ છે એ નીચા છે, બરાબર છે. પછી ઈ જે નહોતો જાણતો ઈ વસ્તુ હવે આપણે જાણીએ છીએ. જે ઊંચા છોડ છે એને આપણે કેપિટલ ટી કીધું, એને ન્યૂ મેન્ડેલિઝમ કહેવાય છે. એટલે મેન્ડલને કેપિટલ ટી નહોતી ખબર, આપણને ખબર છે કારણ કે આપણે મેન્ડલ પછીના થઈ ગયા છે. કારણ કે ઘણા વર્ષો સુધી એના સંશોધનો છે ને એમને પેપરની અંદર કાગળ વર્ક તરીકે પડ્યા રહ્યા હતા. એને 1856 ની આજુબાજુ આ બધું સંશોધન કરી નાખ્યું, 1856 થી 1863 ની આજુબાજુ. પછી 1891-92 સુધી બધા એ પેપર વર્ક એમને પડ્યા, કોઈએ કઈ એની નોંધ જ ન લીધી. અને પછી છેક આવ્યું ક્યારે નિયો ડાર્વિનિઝમ અને નિયો મેન્ડેલિઝમ આવ્યા, ત્યારે એની બધી ચર્ચાઓ થવા માંડી. પણ ત્યાં સુધીમાં ધીમે ધીમે કોષ વિશેની માહિતીઓ ખબર પડવા માંડી હતી. ફ્રીડરિક મિશરે ન્યુક્લિક એસિડ જેવો એક શબ્દ પણ આપી દીધો હતો, એવી બધી ખબર પડવા માંડી હતી. તમને નહીં ખબર હોય, મેન્ડલને આપણે કહીએ છીએ ફાધર ઓફ ધ જીનેટિક્સ, જનીન વિદ્યાના પિતા. હી વોઝ અ ફાધર ઓફ ધ જીનેટિક્સ, બરાબર છે. પણ મેન્ડલને પોતાને ખુદને નહોતી ખબર કે જનીન વિદ્યાના પિતા છે, કારણ કે એને જનીન શબ્દ જ નહોતી ખબર. વિચાર કરો તો, એને જે શબ્દ આપ્યો છો, આપણે જે જનીન શબ્દ વાપરીએ છીએ ને એની માટે મેન્ડલે એક સુંદર મજાનો શબ્દ વાપર્યો તો કયો? કારક. મેન્ડલ ઈ કહેતો હતો ભાઈ કોઈ કારણ છે, કોઈ ફેક્ટર, એટલે કારક ઇંગ્લિશમાં એટલે ફેક્ટર કહેતો કે ભાઈ કોઈ કારણ છે, કોઈ ફેક્ટર છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર નિશ્ચિત પ્રકારનું સંચારણ કરે છે, સંચારિત થાય છે, બરાબર છે. જનીન સંચારિત થાય, જનીન શબ્દ જ નહોતો ખબર ને, છતાંય ખૂબી છે ઈ વોઝ અ ફાધર ઓફ ધ જીનેટિક્સ. પણ પછી એને આખો પાયો નાખ્યો હતો, આખો કોન્સેપ્ટનો પાયો નાખ્યો હતો. એટલે આપણે એની મહાનતાને તો સ્વીકારવી જ પડે એવું છે, કારણ કે આવો કોન્સેપ્ટ જ એને નવો આખો માઇન્ડમાં આવ્યો. તો એને આવા છોડ એકદમ ઊંચા હોય એવા છોડ હતા, અને એકદમ નીચા છોડ હતા, ડ્વાર્ફ છોડ, જેને સ્મોલ ટી કીધા. આ છોડને એને નર છોડ તરીકે સ્વીકાર્યો. આમ તો વટાણાથી ઉભયલિંગી છે. વટાણાની લાક્ષણિકતા મેં તમને બધી કીધી, એની અંદર તમને ખબર છે કે એક ઝડપી પ્રજનન છે, એટલે કે તમે એનું ટૂંકા સમયની અંદર એની ઘણી સંતતિનો અભ્યાસ કરી શકો છો. બીજું, ઓસ્ટ્રિયાની અંદર આ પાદરી તરીકે કામ કરતા હતા, ચર્ચ પાસે જમીન હતી, એટલે એનું એટમોસ્ફિયર એવું હતું કે 12 માસ વટાણા ઉગાડી શકે. આપણે જેમ શિયાળામાં જ વધારે ઉગે એવું નહોતું, એટલે પુષ્કળ માત્રામાં વટાણા છે એનું ગ્રોથ કરી શકતા હતા, ઉગાડી શકતા હતા. અને એની વચ્ચે એને પ્રજનન કરાવ્યું. અને આ વટાણાના છોડની અંદર ઘણી બધી લક્ષણોને અનુલક્ષીને અભિવ્યક્તિઓ હતી અલગ ટાઈપની. એમાં અત્યારે એને લક્ષણ લીધું ઊંચાઈ માટે. એટલે અત્યારે વટાણાના છોડ માટેનું આપણે લક્ષણ લીધું કયું? ઊંચાઈ. અભિવ્યક્તિઓ આપણની પાસે બે મળી. કા છોડ કેવો હશે? ઊંચો હશે. કા છોડ કેવો હશે? નીચો હશે. હવે વટાણા તો ઉભયલિંગી પુષ્પ ધરાવે છે, એટલે કે એમાં નરજન્યુ અને માદાજન્યુ તો સંમિલિત હોય. સ્વફલનય કરી શકે છે અને પરફલનય કરી શકે છે, બરાબર છે. વધારે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરવાનું છે. તો મેન્ડલ એક આખી બેગિંગ પદ્ધતિ, એટલે કે કોથળી ચડાવવા જેવી પદ્ધતિ વિકસાવી. કોથળી ચડાવવામાં શું કરે? એ નર પુષ્પો, એટલે કે પ્રજનનમાં તો નર જન્યુ અને માદા જન્યુ બંને ઉત્પન્ન થતા હોય છે. સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર બંને પુષ્પની અંદર હાજર હોય. તો એ માત્ર શું કરે? જ્યારે પુષ્પ પરિપક્વ થતું હોય ને ત્યારે આના માદા જન્યુને શું કરી નાખે? કાપી.
એટલે કે અંડકવાળો ભાગ હોય, બરાબર છે? તમે ખબર હોય તો આખે આખું આપણે તમે જોવા જાઓ તો તંતુ હોય, પરાગાશય હોય અને પુકેસર હોય. એ આખે આખું કોની અંદર આવેલા હોય? નરજન્યુની અંદર. તો માદાજન્યુની અંદર તમે જોવા જાઓ તો પરાગાશય હોય, બીજાશય હોય, પુષ્પાશય. તો એ આખું પરાગાશય વાળું ને પરાગાશય વાળું ને અંડકવાળો આખો ભાગ હોય ને એ આખોમાંથી કાપી નાખે. એટલે આમ એ ઉભયલિંગી પુષ્પ હોય, પણ એ હવે કેવું થઈ જશે? એકલિંગી પુષ્પ. એની ઉપર એ કોથળી ચડાવી, મીણિયા કાગળની ઝીણા ઝીણા છિદ્રો પાડેલી. આપણે પ્રયોગમાં કરવાનું છે, એનું હું તમને કારણ ત્યારે સમજાવીશ. એટલે બીજી કોઈ પરાગરજ એની ઉપર સ્થાપિત ન થઈ જાય, બીજા કોઈ પુષ્પની પરાગરજ આવી ના જઈ શકે, બીજા કોઈ સ્ત્રી કેસર ઉપર એ અસર ન કરે. એવી રીતના માદા પુષ્પમાં એવું કરે, એમાં પુકેસર વાળો ભાગ છે એ કાતરથી કાપી નાખે, બરાબર છે? અને એટલે જ એને આપણે કહીએ છીએ સંકરણ અથવા તો પ્રેરિત પ્રજનન. પ્રેરિત પ્રજનન એટલે આર્ટિફિશિયલ રિપ્રોડક્શન, માનવ દ્વારા કરાવવામાં આવતું પ્રજનન. એટલે આ પ્રેરિત પ્રજનન થયું. વટાણો પોતે તો ડાયરેક્ટ આમ પોતાની જાતે આવું નથી કરી શકતું, આ મેન્ડલે આવું કર્યું. એટલે આ નર છોડ તરીકે સ્વીકાર્યો ને આ માદા છોડ તરીકે. વટાણો છે ઉભયલિંગી સ્વીકારજો પાછા, એ ભૂલી ન જતા. પણ બેગિંગ પદ્ધતિને કારણે, કોથળી ચડાવવાની પદ્ધતિને કારણે આ નર છોડ બને છે, આ માદા છોડ બને છે. એવું જરૂરી નથી કે ઊંચા છોડને નર છોડ તરીકે લો. આને તમે માદા તરીકે લઈ શકો ને આને નર તરીકે લઈ શકો, એ ગમે તે રીતે ચાલે. પણ આમાં શું છે, આપણો અમિતાભ બચ્ચન લાંબો હોય ને એટલે આપણે એને ઊંચો રાખ્યો છે નર તરીકે. જયા બચ્ચન ખીંગણી હોય એટલે આપણે એને માદા છોડ તરીકે રાખ્યો છે. તમે ગમે તે રાખી શકો. હવે આની અંદર શું થશે? સૌથી પહેલા તો આ જે થઈ એ આપણી પિતૃ પેઢી થઈ, એટલે એને આપણે કહીએ છીએ પિતૃ પેઢી. એટલે કે એને આપણે કહીએ છીએ પેરેન્ટલ, એટલે કે એને કહીએ છીએ પી. હવે આની અંદર સૌથી પહેલા થાય છે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે જન્યુઓની સંખ્યા અડધી થાય. આની પહેલાના અંદર ચેપ્ટર નંબર આપણે 11 માના ભણાવ્યો છે, એમાં 10મો ચેપ્ટર ભણાવ્યો છે. અર્ધીકરણને કારણે જે ઉત્પન્ન થશે એને આપણે કહીશું જન્યુ. તો આ જે કેપિટલ ડી છે, કેપિટલ ડી છે એનું અર્ધીકરણ તમે કરશો. હવે હું આવી રીતના છોડ નથી દોરતો, એની બદલે સીધું આ જ લખું છું. તો એમાં જન્યુઓ કયો આવ્યો? તો કે આની અંદર માત્ર કેપિટલ ટી આવ્યું. અહીંયા કલર બદલી નાખું છું એટલે તમને સમજવામાં સરળતા રહે. ત્યાં આપણે લખીને કે સ્મોલ ટી, સ્મોલ ટી. અને એનું અર્ધીકરણ થશે મિત્રો એટલે આપણને મળશે સ્મોલ. તો આ બે જન્યુ ઉત્પન્ન થયા, આ બંને ઉત્પન્ન થયા, જન્યુ ઉત્પન્ન થયા. કોને કારણે ઉત્પન્ન થયા? અર્ધીકરણને કારણે. અને હવે જે આપણે કરશું એ શું કરશું? તો કે પ્રેરિત પ્રજનન, જેને આપણે કહીએ છીએ સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. ઇંગ્લિશમાં કહેવાય હાઇબ્રિડાઇઝેશન, ગુજરાતીમાં કહેવાય સંકરણ, અને મનુષ્ય દ્વારા એ કરવામાં આવે છે એટલે એને કહેવાય પ્રેરિત પ્રજનન, બરાબર છે? હવે નરજન્યુ ને માદાજન્યુ સમિલિત થશે એટલે શું બને? ફલિતાંડ બને. તમને ખબર જ છે મિત્રો, આપણે ભણી ચૂક્યા છીએ. એટલે અહીંયા જોડાશે કોણ? કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે જોજો મિત્રો, અહીંયા જે હતું ને ઈ આ છોડ હતો ઈ શુદ્ધ ઊંચો છોડ. આ છોડ કેવો હતો? તો કે શુદ્ધ છોડ હતો પણ નીચો છોડ. કારણ કે અહીંયા બંનેના જનીનો આવા શુદ્ધ સ્વરૂપે છે, આવા શુદ્ધ સ્વરૂપે છે. ત્યારે તમે અહીંયા આપણે બે શબ્દ હમણાં અહીંયા લખ્યા છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. આ બે શબ્દ તમે ત્યારે ન વાપરી શકો. પણ જ્યારે ટી પેઢીમાંથી તમે આ F1 પેઢી એટલે કે આ પહેલી પેઢી આવે, આના નરજન્યુ અને માદાજન્યુને જ્યારે આપણે સમિલિત કરીએ, અહીંયાથી આ નરજન્યુ છે, આ જન્યુઓ ગઈ એટલે આ કોણ થઈ ગયું? નરજન્યુ. આ કોણ થઈ ગયું? માદાજન્યુ. આ પાછો ફલિતાંડ બન્યું એટલે F1 પેઢી આવી. F1 પેઢીની અંદર હવે કયા લક્ષણો આવશે? તો કે આ બે છોડને અનુલક્ષીને કેપિટલ ટી ને સ્મોલ ટી બંને લક્ષણો આવ્યા. એટલે કે ઊંચાઈ માટેનું જવાબદાર કારક એ આ ફલિતાંડમાં આવ્યું ને નીચાઈ માટેનું જવાબદાર કારક એ આ ફલિતાંડમાં આવ્યું. તો હવે છોડ કેવો બનશે? ઊંચો નીચો? તો કે એવું તો ન બને, ગમે તે એક જ લક્ષણ આવશે. વાકડિયા વાળા આવશે, કા સીધા વાળા આવશે. કાંડની મૂઠ જોડાયેલી હશે, કા છૂટી હશે. છૂટી ભેટી એક કાંડની મૂઠ જોડાયેલી અને એક છૂટી હોય એવું તો બને નહીં.
ત્યારે અહીંયા હવે આપણે શબ્દ વાપરશું પ્રભાવીને પછી. અને ત્યારે તમને સમજાશે કે તમને પહેલો પ્રશ્ન થયો છે કે તમે આની માટે કેમ કેપિટલ ટી લખ્યા, આની માટે કેમ સ્મોલ ટી લખ્યા, તો એનો જવાબ હવે તમને મિત્રો મળશે. તો જે લક્ષણ પ્રભાવી હોય, જે વ્યક્ત થવાનું છે એની પછીની પેઢીમાં, એને આપણે કેપિટલ અક્ષર વડે દર્શાવવું, અને જે વ્યક્ત નથી થવાનું એને આપણે સ્મોલ અક્ષર વડે દર્શાવવાનું છે. એટલે કે પ્રચ્છન્નકારક છે, આપણને ઓલરેડી અત્યારથી ખબર છે એટલે આપણે પહેલેથી કેપિટલ ટી સ્મોલ ટી લખીને કીધું. મેન્ડલને નહોતી ખબર, મેન્ડલે તો આવું જ લક્ષણો જોતા અને એને લક્ષણને અનુસરીને હમણાં કહું છું કે એની માટે શું શબ્દ વપરાય. તો અહીંયા જે છોડ હતો અહીંયા શુદ્ધ તો અહીંયા અશુદ્ધ શબ્દ નથી વાપરવાનો, અહીંયા શબ્દ વાપરવાનો છે મિશ્ર. અહીંયા હવે જે છોડ મળશે કેવો મળશે, તો કે આ જે છોડ મળ્યો ને એ મિશ્ર મળશે અને એ છોડ ઊંચો મળશે. બરાબર. હવે આ F1 પેઢીની અંદર એની જેવું જનીન બંધારણ ધરાવતી આપણે બીજો છોડ દોરવાનો, કેપિટલ ટી, આવું જ જનીન બંધારણ કે જે સંકરણથી પ્રેરિત પ્રજનનથી મેળવેલો છે. જો આ રીતનું કરશું તો કસોટી સંકરણ આવશે, એની વાત આપણે પછી કરવાના છે. હવે અહીંયા દાખલા તરીકે આને નર છોડ તરીકે આપણે સ્વીકાર્યો છે, તો આ માદા છોડ છે એમ જ સ્વીકારવાનું છે. નર અને માદા માટેની નિશાની છે, તમે યાદ રાખજો. નર માટેની નિશાની છે આવું રાઉન્ડ કરી એરો કરવાનું, કારણ કે ગતિમાન છે. આમાં રાઉન્ડ કરી પ્લસ કરવાનું, એટલે કે નર જન્યુને સ્વીકારે છે. આ છે નર માટેની સંજ્ઞા છે, આ છે માદા માટેની સંજ્ઞા છે. બરાબર છે. આ યાદ રાખજો, કારણ કે ઘણી બુકની અંદર આવું લખેલું હોય તો તમને સમજાવું છું. અને હવે અહીંયા આપણે પ્રેરિત પ્રજનન કરવાના, સંકરણની વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા હવે સ્વફલન જ થશે, એટલે કે પોતાના પુષ્પ, કારણ કે આવા છોડ ઉત્પન્ન થઈ ગયા છે. એટલે આની અંદર હવે બે ટાઈપના જન્યુઓ ઉત્પન્ન થશે. સમજાય છે મિત્રો? એક કયો થશે, કેપિટલ ટી, અને બીજો થશે સ્મોલ ટી. આની અંદર જે જન્યુ ઉત્પન્ન થશે મિત્રો, બરાબર છે, એ આ ટાઈપના ઉત્પન્ન થશે. એવી રીતના આની અંદર બે ટાઈપના જન્યુ ઉત્પન્ન થશે. પણ આ નર જન્યુ છે અને આ માદા જન્યુ છે, એમ સમજો. જો બેકિંગ પદ્ધતિ કરવાની છે પાછી, પણ સ્વફલન કરાવશો તો પણ ચાલશે. બરાબર. એટલે અહીંયા પણ ફરી પાછું શું થયું હશે, વર્ગીકરણ થયું હશે. શું બન્યા હશે, તો કે જન્યુઓ બન્યા હશે. પણ હવે જન્યુઓ બન્યા પછી અહીંયા જે તમે પ્રેરિત પ્રજનન સંકરણ કરાયું તો અહીંયા કરવાનું છે સ્વફલન. ખાસ મિત્રો યાદ રાખજો, અહીંયા સ્વફલન જ થાય છે F2 પછી. હવે એની અંદર શું થશે, તો આ કેપિટલ ટી સાથે આ કેપિટલ ટી જોડા થશે, એટલે અહીંયા જન્યુઓને અનુલક્ષીને ફલિતાંક બનશે કેપિટલ ટી કેપિટલ. અહીંયા તમે જોશો મિત્રો તો આ સ્મોલ ટી છે એની સાથે આ કેપિટલ ટી જોડાશે, પણ હંમેશા કેપિટલ ટી પહેલા લખવાનો, કારણ કે પ્રભાવિત આગળ પહેલા લખાય એવી એક સામાન્ય રીતે સાર્વત્રિક નિયમ છે. એટલે આપણે પહેલા ઈ લખ્યો તો આ કેપિટલ ટી સ્મોલ ટી. એવી રીતના મિત્રો અહીંયા જોશો તો આ કેપિટલ ટી સાથે આ સ્મોલ ટી જોડાશે, એટલે અહીંયા બનશે કયું, કેપિટલ ટી સ્મોલ ટી. હંમેશા કેપિટલ અક્ષર પહેલા લખવાનો, સ્મોલ પછી લખવાનો. પછી નર જન્યુનું હોય કે માદા જન્યુનું ઈ કોઈ મહત્વનું નથી. અને છેલ્લું લક્ષણ તમે જોશો તો આ સ્મોલ ટી સાથે આ સ્મોલ ટી જોડાશે, એટલે કે આ બંને એકબીજા સાથે જોડાણા, એટલે અહીંયા બનશે સ્મોલ ટી. બરાબર છે. આવી ચાર શક્યતાઓ મળશે અને ઈ જે પરિણામ મળશે એને આપણે કહેવાના છીએ F2. તમે મિત્રો જોશો હવે આ F2 નું જે પરિણામ મળ્યું એની અંદર મિત્રો તમે જોશો તો આ છોડ હશે એ કેવો હશે, શુદ્ધ ઊંચો છે. અસલ એના દાદા જેવો. જો આ એના દાદા છે, આ એના પપ્પા છે, એના દાદા છે. આ બંને છોડ છે એ કેવા મળ્યા, તો કે ઊંચા મળ્યા. છોડ ઊંચા છે, જો આની જેવું લક્ષણ છે, પણ મિશ્ર ઊંચા છે. અને આ છોડ છે એ કેવો મળ્યો, શુદ્ધ નીચું, એટલે કે એના દાદીમાં છે. આ પેઢીમાં ઈ લક્ષણ નહોતું, તમે જો આ પેઢીની અંદર ઈ લક્ષણ દેખાણું, એટલે અસલ એના દાદીના જેવું F1 ની અંદર, F2 ની અંદર. એને કારણે મિત્રો આપણને બે શબ્દોનો ખ્યાલ આવશે. તમે જોશો કે અહીંયા ત્રણ છોડ ઊંચા મળે. આ ભલે શુદ્ધ અને મિશ્ર જવાય તો
તો ઊંચો ઊંચો લખ્યો તો 3 છોડ ઊંચા મળે અને 1 છોડ નીચો મળે. એ એનું દેખાવ સ્વરૂપ કહેવાય. કેવું સ્વરૂપ કહેવાય? દેખાવ સ્વરૂપ, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય ફિનોટાઇપ. અને અહીંયા આપણે જે લખ્યું છે કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી, એ એનું કેવું છે? જનીન સ્વરૂપ છે, જેને કહેવાય જીનોટાઇપ. બરાબર છે? એટલે દેખાવ સ્વરૂપ અને બંને ટાઈપ ને જીનોટાઇપ ને ફિનોટાઇપ અથવા તો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ બંને મેં લખી દીધા. હવે તમે મિત્રો જોશો તો એનું દેખાવ સ્વરૂપ એટલે કે દેખાવમાં કે જે મેન્ડલને દેખાવ તો એને 3 છોડ ઊંચા દેખાણા, એને મિશ્ર કે શુદ્ધ સાથે સંબંધ નહોતો તો એને 3 છોડ ઊંચા દેખાણા એટલે એને પરિણામ આપ્યું 3:1. તો મેન્ડલના એક સંકલનનું પરિણામ છે 3:1. બરાબર? અને એના જનીન સ્વરૂપ એટલે કે જીનોટાઇપનું પ્રમાણ જો તમારે જોવું હોય તો કેવા થાય? તો એક છોડ કેવો? તો શુદ્ધ ઊંચો. બે છોડ કેવા હતા? તો કે મિશ્ર ઊંચો. અને એક છોડ કેવો? તો શુદ્ધ નીચો. બરાબર છે? તો એનું ફિનોટાઇપ પ્રમાણ થયું 3:1. પણ એનું જનીન સ્વરૂપની અંદર શુદ્ધ સ્વરૂપનો એક છોડ ઊંચો, બે મિશ્ર સ્વરૂપના અને એક છે એ શુદ્ધ ઉચ્ચ સ્વરૂપનો છે એટલે શુદ્ધ નીચા સ્વરૂપનો છે એટલે એનું પરિણામ મળ્યું તમને 1:2:1. તો મેન્ડલના એક સંકલનનું દેખાવ સ્વરૂપ એટલે ફિનોટાઇપ છે 3:1 અને મેન્ડલના એક સંકલનનું જનીન સ્વરૂપ એટલે જીનોટાઇપ છે 1:2:1. આ બધી વસ્તુ મિત્રો લખાવી જોવે બરાબર. તમે બોર્ડ જોજો, જો મને એક વસ્તુ તમારે જાય એટલે તમારા માર્ક ગયા. આ બધા નીટના એમસીક્યુ છે. થિયરી પહેલા બરાબર તૈયારી કરી લો, પછી તમને શું થશે નીટ ઉપર ફોકસ કરી શકશો. પછી એની અંદર કેવી રીતના સવાલો પૂછાય છે મિત્રો એ તમને સમજાશે. નહીતર થોડુંક તમને શું પડશે? અઘરું પડશે. તો પહેલા સમજવાનું થાય. તો મેન્ડલનો આખો એક સંકલનનો પ્રયોગ મસ્ત મજાનો મેં તમને સમજાવી દીધો છે. હવે આ જ રીતની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારા બુકની અંદર તમે જોશો ને તો તમને જો બીજનો આકાર ગોળ અને ખરબચડો. ગોળ માટે તમે રાઉન્ડ લેવો હોય તો અહીંયા કેપિટલ આર, અહીંયા સ્મોલ આર કરીને આખો પ્રયોગ કરી શકો છો. દાખલાનો જવાબ આમાં એક સરખો જ આવશે. આમાં એક સારું દર વખતે આપણે ગણિતના દાખલા કરતા હોય પાછળ જવાબ જોવા પડે. આમાં પાછળ જવાબ જોવાની જરૂર નથી, બધાના જવાબ સરખા રહેશે. આ એક દાખલો મેં તમને ગણી દીધો છે. આવા 7 દાખલા તમે ધારો તો કરી શકો. તમારે એટલો પુષ્કળ ટાઈમ છે મિત્રો. એવી રીતના બીજનો રંગ છે પીળો અને લીલો છે. પીળા માટે કેપિટલ વાય લો અને લીલા માટે સ્મોલ વાય લો. સ્મોલ હશે એ પ્રચ્છન્નકારક હશે. તમારી બુકની અંદર જો એક આકૃતિ આપીને એના પ્રભાવી લક્ષણો અને પ્રચ્છન્ન લક્ષણો માટેનો આખું એક આકૃતિ સહિત સમજાવી દીધું છે. આ જ પ્રયોગ કરો. તો અહીંયા ઊંચાઈ માટે લીધો તો એની બદલે તમારે રંગ માટેનો લેવાનો, આકાર માટેનો લેવાનો. એવી રીતના પુષ્પનો રંગ છે જાંબલી ને સફેદ. જાંબલી માટે કેપિટલ પી પર્પલ અને આની માટે સ્મોલ પી. જનરલી વ્હાઇટ છે, સફેદ છે તો સ્મોલ ડબલ્યુ પણ લઈ શકો. પણ નિયમ એવો છે કે જે તમે પ્રભાવી લક્ષણ તરીકે લ્યો ને એના એ જ લક્ષણોને એ જ અક્ષર વડે ઇંગ્લિશ આલ્ફાબેટ્સના સ્મોલ અક્ષર વડે દર્શાવવાનું. બાકી તમે આને જાંબલી પુષ્પ હોય તો કેપિટલ પી અને સફેદ પુષ્પ હોય તો સ્મોલ ડબલ્યુ કરીને પણ આ પ્રયોગ કરી શકો. પણ ટેકનિકલી એ બહુ સમજવામાં અઘરું પડે એટલે આપણે આવું સ્વીકારી લીધું છે. તમે પણ એવી રીતના કરજો. એવી રીતના શીંગ એટલે કે જે પોડ કહીએ આપણે. તમે વટાણા ફોલ્યા છે તો વટાણાનો આખો જે શીંગ આવે એની અંદર તમે જુઓ 2 ટાઈપની હશે, કાં સીધી હશે ને કાં ખરબચડી અથવા તો સંકુચિત હશે. બરાબર? ગ્રીંકલ જેને કહીએ છીએ એની અંદર વટાણા છે એ ગોળ અને ખરબચડા છે એવું આપણે કીધું છે. એવી રીતના પુષ્પનું સ્થાન ઉપર પુષ્પ છે એ સાવ ઉપરની બાજુ હોય, અગ્રીય હોય અને કાં શાખાની અંદર કક્ષસ્તક સાઈડમાં ગોઠવાયેલા હોય. બરાબર છે? અને પ્રકાંડ છે એ ઊંચું છે કે નીચું છે એનો તમે પ્રયોગ કરી દીધો. તમે જોશો તો આવા લગભગ 1 2 3 4 5 6 અને 7 લક્ષણો વટાણાની અંદર જુદા જુદા છે
એને અનુલક્ષીને તમે જુદી જુદી અભિવ્યક્તિઓ મેળવી શકો છો. એક પ્રયોગ મેં કરી દીધો છે, તમે ઘરકામમાં સાવ ફ્રી છો, બીજા 6 પ્રયોગ આવી રીતના કરજો એટલે મેન્ડલનો એક સંક્રમણનો પ્રયોગ જીવનભર ભૂલાશે નહીં. ઓકે મિત્રો, આજનો લેક્ચર સરસ મજાનો મેં ઇન્ટ્રોડક્શનમાં લઈ લીધો છે. સરસ મજાનું કામ તમે કરી લીધો. આ રીતે તમે જોતા રહેજો અને આગળ વધજો. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. થેન્ક યુ.